નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વિડીયોમાં વાત કરીશું મિત્રો. ગતરોજ આપ સૌ જાણો છો તે પ્રમાણે 24 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નિવાસ સ્થાને કેબિનેટની મળેલી બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે જે છે તે મિત્રો એનપીએસના વિકલ્પમાં યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસને સરકાર દ્વારા લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યુપીએસ જે છે તે મિત્રો 1 એપ્રિલ 2025થી સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે, જેનો સીધો ફાયદો મિત્રો 1 જાન્યુઆરી 2004 પછી કેન્દ્ર સરકારની જે સેવામાં જોડાયેલા 23 લાખ જેટલા કર્મચારીઓને મળશે કે જેઓ હાલમાં એનપીએસ સેવામાં જે છે તે મિત્રો જોડાયેલા છે. મિત્રો આનો જે અમલ છે તે રાજ્ય સરકારો પણ ક્રમશઃ કરી શકે છે. ગઈકાલે આપણે સૌ જાણ્યું તે પ્રમાણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને મહારાષ્ટ્ર સરકારે પણ યુપીએસ લાગુ કરવાનો જે છે તે મિત્રો નિર્ણય લઈ લીધો છે. તો આજના વિડીયોમાં વિગતવાર વાત કરીએ કે મિત્રો જૂની પેન્શન સ્કીમથી અને એનપીએસથી કઈ રીતે અલગ છે આ યુનિફાઈડ પેન્શન સ્કીમ. શું જૂની પેન્શન સ્કીમ જેટલો લાભ આમાં મળી શકે છે અને જે નિયમો છે તેમાં જે અસ્પષ્ટતા છે તેને લઈ અને આજના વિડીયોમાં વાત કરીશું કે શું 25 વર્ષ પૂર્ણ કરતાં જ પૂર્ણ પેન્શન મળશે, તો શું 25 વર્ષ કરતાં ઓછી નોકરી કરી હશે તો કેટલું પેન્શન મળશે. સાથે જ મિત્રો આજના વિડીયોમાં એ પણ જાણીશું કે ગુજરાત સરકાર જે છે તે મિત્રો આ યુપીએસને લાગુ ક્યારે કરશે અને વિવિધ જે ગુજરાત સરકારના સરકારી કર્મચારી યુનિયનો છે તેમણે આ જે નિર્ણય છે યુપીએસ લાગુ કરવાનો લઈ તેના વિશે શું પ્રતિક્રિયા આપી છે તેને લઈને આજના વિડીયોમાં આપણે ઉપસ્થિત છીએ. તો વિડીયોના અંત સુધી આ બને રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે ઘણા લાંબા સમયથી જે કેન્દ્રીય કર્મચારીઓ જે છે તે સરકાર સામે ઓપીએસ લાગુ કરવાને લઈ અને સરકારને જે રીતે મિત્રો ભીસમાં લેવાની તૈયારીઓ કરી રહી હતી તેના ઓપ્શન રૂપે ગતરોજ જે છે તે સરકાર દ્વારા નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એનપીએસમાં સુધારો કરવાને લઈને એક કમિટી બનાવવામાં આવી હતી અને આ કમિટીએ ગતરોજ સરકારને રિપોર્ટ જે છે તેનો સોંપી દીધો હતો અને આગામી સમયમાં મિત્રો સરકાર દ્વારા હરિયાણા અને જે 2 રાજ્યોની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને આગામી સમયમાં મિત્રો અન્ય 2 રાજ્યોની ચૂંટણીઓ પણ આવવાની છે, જેમાં યુપી, મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યો આ વખતે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી સરકાર દ્વારા જે છે તે આ ચૂંટણીઓને ધ્યાનમાં લઈ અને સરકારી કર્મચારીઓ ફરીથી નારાજ ના થાય તે માટે એનપીએસનો જે છે તે મિત્રો તોડ કાઢી નાખ્યો છે અને એનપીએસનો વિકલ્પ કાઢી અને સરકાર દ્વારા એક નવો જે છે તે પેન્શન સિસ્ટમ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ જે છે તે ગતરોજ જાહેર કરવામાં આવી છે. મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ જેસીએમના સભ્યો વગેરે દ્વારા જે છે તે 24 ઓગસ્ટના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યુક્રેન અને પોલેન્ડના જે પ્રવાસથી પાછા આવ્યા ત્યારબાદ શનિવાર સાંજે એટલે કે 24 ઓગસ્ટના રોજ સાંજે વડાપ્રધાન નિવાસે જે છે તે કર્મચારીઓ અને કેબિનેટની બેઠક મળી હતી, જેમાં કેબિનેટ દ્વારા સર્વસંમતિથી યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી દેવામાં આવી હતી. શું છે મિત્રો આ યુનિફાઈડ પેન્શન સ્કીમ અને શું લાભ મળે છે તેના વિશે વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમની અંદર કર્મચારીને તેના છેલ્લું વર્ષ જે રિટાયરમેન્ટનું હશે એટલે કે છેલ્લા જે 12 પગાર હોય છે તેના બેઝિકના સરેરાશના 50% જે છે તે પેન્શન રૂપે આજીવન મળશે. મિત્રો હવે ઓલ્ડ પેન્શન સ્કીમમાં પણ મિત્રો એવું જ હતું કે બેઝિકના 50% આજીવન મળે છે, પરંતુ ઓલ્ડ પેન્શન સ્કીમમાં છેલ્લા પગારના 50% હોય છે, જ્યારે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સરેરાશ 12 મહિનાના જે 50% હોય છે તે મળવાપાત્ર થતા હોય છે. એટલે કે થોડી અમાઉન્ટ જે છે તે ઓછી થાય છે, કારણ કે છેલ્લા વર્ષે કર્મચારીનું ઇન્ક્રીમેન્ટ છૂટે છે અને એ ઇન્ક્રીમેન્ટ જે છે તે મિત્રો કર્મચારીને 1 જુલાઈ અથવા તો 1 જાન્યુઆરીએ મળવાપાત્ર થતું હોય છે. આથી કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટનો જે છે તે લાભ મળે છે અને જે 12 મહિનાનું જે સરેરાશ જ્યારે કાઢે છે બેઝિકની ત્યારે જે છેલ્લા બેઝિક કરતાં ઘણી ઓછી આવે છે. એટલે કે કર્મચારીઓને ત્યાં થોડુંક નુકસાન પડી શકે છે કે છેલ્લા 12 મહિનાની સરેરાશ નીકાળતા જે બેઝિક પગાર છે તે થોડો ઓછો થતો હોય છે. બીજી વાત કરીએ મિત્રો કે 25 વર્ષની નોકરી સરકારી જે સેવાઓ છે તેમાં પૂર્ણ કરનારને જ આ પૂર્ણ પેન્શન મળશે અને ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી તો ફરજિયાત કરવી પડશે. જો 10 વર્ષની નોકરી આપ કરશો તો તમને માસિક 10,000 રૂપિયા પેન્શન સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જો કોઈ કર્મચારી 10 વર્ષ પછી વીઆરએસ લઈ લે છે અથવા તો સરકાર તેને કોઈ કારણસર ટર્મિનેટ કરે છે અથવા તો કોઈ કર્મચારી બીમારીના કારણે, માંદગીના કારણે 10 વર્ષ બાદ નોકરી કરવા માટે અસક્ષમ હોય છે તો તેવા કર્મચારીઓને 10,000 રૂપિયા માસિક પેન્શન સરકાર દ્વારા આજીવન ચૂકવવામાં આવશે. વાત કરીએ મિત્રો મૃત્યુના કિસ્સામાં, તો જો કોઈ કર્મચારી ચાલુ નોકરીમાં મૃત્યુ પામે છે તો તેના મિત્રો જે પગાર હોય છે તે પગારના 60% જે છે તે બેઝિકના 60% જ્યાં સુધી કર્મચારીની નિવૃત્તિની તારીખ ના આવે ત્યાં સુધી તેના વારસદારને મળવાપાત્ર પેન્શન થાય છે. રહી વાત મિત્રો સૌથી મહત્ત્વની બાબત કે અસ્પષ્ટતા જે છે તેમાં એ છે કે જે મિત્રો 25 વર્ષ કરતાં ઓછી નોકરી કરી હશે તો તેવા કર્મચારીઓને શું, તો તેમના માટે મિત્રો જે છે તે ફોર્મ્યુલા એ હોય છે કે ધારો કે કોઈ કર્મચારીએ 22 વર્ષની નોકરી કરી હોય તો 22 વર્ષની નોકરી કરતાં 22 વર્ષના જે છેલ્લો વર્ષ હોય છે રિટાયરમેન્ટનું
તેના દરમિયાન જે તેનો પગાર હોય છે તે પગાર મિત્રો 22 વર્ષે જે છે તે મિત્રો 22 વર્ષે પણ પેન્શન મળવાપાત્ર થાય છે. તો કેટલું પેન્શન મળે છે? તો તે કર્મચારીને 25 વર્ષે જે રિટાયરમેન્ટ સમયે જે બેઝિક હોય છે તેના જે 50% હોય છે તે 50% સરેરાશના 50% કરવાના હોય છે અને ચોકડી ગુણાકાર કરવાના હોય છે કે ધારો કે 25 વર્ષે નિવૃત્ત થતાં પેન્શન જે છે તે મળતું હોય છે આટલું, તો 22 વર્ષે કેટલું. ફોર એક્ઝામ્પલ કે કોઈ કર્મચારીનો બેઝિક પગાર 50,000 રૂપિયા છે અને તે રિટાયરમેન્ટ થવા જઈ રહ્યો છે 22 અથવા તો 23 વર્ષે. તો મિત્રો 22 અથવા 23 વર્ષે રિટાયરમેન્ટમાં જે કર્મચારીને તેનો પગાર જે છે તે 12 મહિનાનો સરેરાશ 50,000 રૂપિયા થાય છે. તો 50,000 રૂપિયા સરેરાશ સામે તો 25 વર્ષે 50,000 રૂપિયા મળે તો 22 વર્ષે કેટલું, એમ આપણે ચોકડી ગુણાકાર કરતાં જે છે તે મિત્રો 22 વર્ષનું પેન્શન આપણને મળવાપાત્ર થતું હોય છે. કર્મચારીએ મિત્રો ફક્ત અને ફક્ત તેનું ઇન્ક્રીમેન્ટ જે હોય છે તે બેઝિકમાં ઉમેરી અને બાકીના 3 વર્ષનું જે છે તે મિત્રો સરેરાશ કાઢી અને આ જે છે તે મિત્રો તેનું પેન્શન નક્કી થઈ જશે. આગામી સમયમાં સરકાર દ્વારા ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા ઓફિશિયલ જે મેમોરેન્ડમ આવશે તેમાં તમામ ગણતરીઓ સામેલ હશે. પરંતુ હાલમાં જે રીતે મિત્રો સરકારે પરિપત્ર કરવાની વાત કરી છે, જે રીતે યુપીએસ લાગુ કરવાની વાત કરી છે, તેમાં સ્પષ્ટતા એ દેખાઈ રહી છે કે કર્મચારીઓને જે 25 વર્ષ કરતાં ઓછી સેવા આપી અને નિવૃત્ત થઈ રહ્યા છે તેમને પણ પેન્શનમાં ઘણો ખરો મિત્રો લાભ પણ મળશે અને નુકસાન પણ થશે. કારણ કે 25 વર્ષ પછી જ પૂર્ણ પેન્શન મળશે. 25 વર્ષથી ઓછું હશે તો જે 25 વર્ષે પેન્શન બંધાતું હોય છે તેના સામે તેટલા વર્ષનું પેન્શન માઇનસ થઈ જતું હોય છે. મિત્રો વાત કરીએ જૂની પેન્શન યોજના માટે ગુજરાતમાં પણ મિત્રો લડત ચાલુ રહેશે કે બંધ, તેની વાત કરતાં કર્મચારી મંડળના પ્રમુખ દિગ્વિજયસિંહે જાહેરાત કરી હતી કે ઓપીએસ માટે જે લડત છે તે મિત્રો સરકારી કર્મચારીઓ હજુ પણ ચાલુ રાખશે. કર્મચારી મહામંડળના પ્રમુખે જણાવ્યું હતું કે વર્ષ 2005 પહેલાંની ભરતી થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના માટે લડાઈ ચાલુ રહેશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી પેન્શન યોજનાનો કેટલીક ત્રુટિ છે જે દૂર કરવા રજૂઆત કરાશે. કેન્દ્રની મોદી સરકારે સરકારી કર્મચારીની પેન્શન યોજનાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવી પેન્શન યોજનામાં સુધારાની માંગને ધ્યાનમાં રાખીને સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી દીધી છે. તો બીજી તરફ ગુજરાતમાં જૂની પેન્શન યોજનાને લઈને લડત ચાલુ રહેશે. પ્રાથમિક શિક્ષક સંઘ અને કર્મચારી મહામંડળના પ્રમુખ દિગ્વિજયસિંહે આ બાબતે જાહેરાત કરી હતી. કર્મચારી મહામંડળના પ્રમુખે જણાવ્યું હતું કે વર્ષ 2005 પહેલાંની ભરતી થયેલ કર્મચારીઓની જૂની પેન્શન યોજના માટે લડાઈ ચાલુ રહેશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી પેન્શન યોજનાઓમાં કેટલીક ત્રુટિ છે તે દૂર કરવા રજૂઆત કરાશે. વધુમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે જાહેર કરેલી યુપીએસ સ્કીમને આવકાર, પરંતુ કર્મચારીને તેમાં નુકસાન છે. યુનિફાઈડ પેન્શન સ્કીમ જે છે તે 1 એપ્રિલ 2025થી સમગ્ર દેશમાં લાગુ થવા જઈ રહ્યું છે. એટલે કે 8 મહિના બાદ આ યોજના લાગુ થશે. કેટલા કર્મચારીઓને સ્કીમનો લાભ મળશે? તો હાલમાં મિત્રો યુનિફાઈડ પેન્શન સ્કીમનો લોન્ચ થવાની તારીખથી 23 લાખ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને સીધો લાભ મળશે. યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ જો કોઈ કર્મચારી ઓછામાં ઓછા 25 વર્ષ સુધી કામ કર્યું હોય તો તેને નિવૃત્તિના પહેલા નોકરીના છેલ્લા 12 મહિનાના મૂળ પગારના 50% પેન્શન તરીકે આપવામાં આવે છે. જો કોઈ કર્મચારી મૃત્યુ પામે છે તેના પરિવારને કર્મચારીના મૃત્યુ સમય સુધી મળેલા પેન્શનના 60% મળશે. જો કોઈક વ્યક્તિ 10 વર્ષ પછી નોકરી છોડે છે તો તેને પણ 10,000 રૂપિયા પેન્શન મળશે. નવી પેન્શન યોજનાને લઈને ગુજરાતની વાત કરીએ તો નવી પેન્શન યોજના અંગે નિર્ણય લેવામાં ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે તેવું શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે. મોદી સરકારે કર્મચારીઓ માટે પેન્શન સ્કીમ લઈને મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી દીધી છે કે આગામી વર્ષથી સમગ્ર દેશમાં યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ લાગુ કરવામાં આવશે. જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજનાને બદલે એક નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કર્મચારીઓને હવે પેન્શન આપવામાં આવશે. આ નવી પેન્શન યોજના મામલે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે નવી પેન્શન યોજના અંગે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ગુજરાત સરકાર આ મામલે આગામી સમયમાં નીતિ નિયમોના પરિપ્રેક્ષમાં કર્મચારીઓના ધ્યાનમાં રાખીને કર્મચારીઓ મંડળ સાથે ચર્ચા કરી અને મહત્વનો નિર્ણય લેવામાં આવે છે. આશાઓ એવી સવાઈ રહી છે કે ગુજરાત સરકાર જે છે તે મિત્રો દિવાળીના તહેવારો સમયે જે છે તે કેબિનેટની બેઠકમાં જે છે તે આ યુપીએસને લઈ અને મહત્વનો નિર્ણય લઈ શકે છે. જોવાનું એ રહેશે કે ગુજરાત સરકારના કર્મચારી મંડળો અને યુપીએસ આવ્યા બાદ સરકારી કર્મચારીઓને હવે જે રિટાયરમેન્ટ પછીની જે લાઈફ છે તેમાં ઘણો સુધારો થશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. કારણ કે એનપીએસ એ સમગ્ર શેરબજાર આધારિત એક સ્કીમ છે જેમાં કોઈ પણ પ્રકારનું ફિક્સ પેન્શન જે છે તે મિત્રો મળતું નથી. જ્યારે યુપીએસ એ સરકારી કર્મચારીઓ માટે નિશ્ચિત પેન્શન જે છે તે તેમના સરેરાશ બેઝિક પગારના છેલ્લા 12 મહિનાના 50% આ જીવન આપવાની વાત છે. એટલે કે એક નિશ્ચિત પેન્શન જે છે તે કર્મચારીને મળવાપાત્ર થશે યુપીએસથી. એટલે કે યુપીએસ એક ચોક્કસ સરકારી કર્મચારીઓ માટે ઓપીએસનો એક વિકલ્પ જે છે તે બની રહેશે અને દેખાઈ એવું રહ્યું છે કે આગામી સમયમાં હવે યુપીએસ જ જે છે તે મિત્રો એનપીએસની જગ્યા લેશે. કારણ કે સરકાર ઘણી વાર કહી ચૂકી છે કે ઓપીએસ આપવી એ દેશના સામાન્ય નાગરિકો સામે જે છે તે મિત્રો સામાન્ય નાગરિકો સાથે અન્યાય છે. કારણ કે દેશમાં 90% લોકો જે છે તે મિત્રો પેન્શન વગર પોતાનો જીવન નિર્વાહ અને વૃદ્ધાવસ્થા કાઢતા હોય છે. તો સરકારી કર્મચારીઓને પણ મિત્રો આમાં કોઈ પણ જાતનો વિરોધ ના હોવો જોઈએ અને યુપીએસ જે છે તે મિત્રો બેસ્ટ વિકલ્પ છે. આગામી સમયમાં સરકાર કર્મચારીને તેના જે છે તે મિત્રો પેન્શન રિલેટેડ જે છે તે 2 પ્રશ્ન પૂછવામાં આવશે જેમાં કર્મચારી યુપીએસમાં જોડાવા માગે છે કે એનપીએસમાં રહેવા માગે છે તેને લઈ અને ઓપ્શનો પણ આપવામાં આવશે. આ તમામ તાજવીજ જે છે તે મિત્રો 1 એપ્રિલ 2024 પછી
આ 25 પછી લાગુ થશે અને આગામી 1-2 વર્ષમાં સમગ્ર દેશમાં જે છે તે યુપીએસ ફેલાઈ જશે તેવું દેખાઈ રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.